નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે કેરળમાં ચોમાસાનું 5 દિવસ વહેલું આગમન થશે। 26 મેએ નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। 24 કલાકમાં ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી શકે છે। દક્ષિણ ભારતમાં ચોમાસાના આગમન પૂર્વે વરસાદ છે, જ્યારે ગત વર્ષે પણ કેરળમાં ચોમાસું વહેલું બેઠું હતું। જો કે ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ આવી શકે છે। ગુજરાતમાં ચોમાસું તેના સમય પ્રમાણે આવે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કેરળમાં ચોમાસું 5 દિવસ વહેલું આવે તેવી શક્યતા છે। ગયા વર્ષે પણ વહેલું ચોમાસું બેઠું હતું, પરંતુ ગુજરાતમાં જે છે તે પોતાના સમય નિર્ધારિત સમય ઉપર જ ચોમાસું જે છે તે 15 જૂન આસપાસ આવશે, જ્યારે 26 મેએ નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચે તેવી શક્યતા છે। 24 કલાકમાં ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી શકે છે। દેશમાં ચોમાસું ક્યારે બેસે તેની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં 24 કલાકમાં ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી શકે છે। જ્યારે 2020માં 1 જૂને પહોંચ્યું હતું, વર્ષ 2021માં 3 જૂને, અને સાથે ગયા વર્ષની જો વાત કરીએ તો ત્યારે પણ ચોમાસું મોડું પહોંચ્યું હતું, વહેલું પહોંચી ગયું હતું। 2022માં 29 મેએ પહોંચ્યું હતું। તો આ વખતે પણ ચોમાસું વહેલું 5 દિવસ કેરળમાં પહોંચે તેવી હાલ હવામાન વિભાગની આગાહી મુજબ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 26 મેએ નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચે તેવી શક્યતા છે। 24 કલાકમાં ચોમાસું અંદમાન નિકોબારમાં પહોંચે એવી પણ શક્યતા છે, જ્યારે